બાયું બેઠી બેઠી વાતું કરતી હતી કે આપણે બધા ભૂતથી બી છીએ. ભૂત કોનાથી બીતું હોય છે? ત્યાં એક જણો ત્યાંથી નીકળ્યો કે ઈ એની પત્નીથી બીએ. હા, ખરેખર એક જણો જોવા ગયો તો કન્યા જોવાથી વળી કન્યાના બાપા કે તમે દારૂ પીઓ છો? ઓલો શું કે ખબર, એ કે પ્રશ્ન કરો છો કે મીટિંગની વાત છે? પ્રશ્ન કરતા જ નથી પીતો, નકર લાવો. હા, જંગલમાં સિંહના લગ્ન હતા. સિંહ એટલે જંગલનો રાજા, વનનો રાજા. એના લગ્નમાં હું બાકી હોય, ઢોલ ને હરણાઈનું વાગતા હતા, કોયલ એની ભાષામાં ગીત ગાતી હતી, મોરલા એની ભાષામાં ટવકા કરતા હતા, શિયાળિયા ને હાથી આ લોકડા ને બધાય જનાવર આવ્યા હતા, કોયલ ને મેના ને પોપટ ને. પણ આમ જ્યાં એના લગ્ન થતા હતા ને એ સામે થતા હતા, ઊંધેડો બેહણિયું મારવા માંડ્યો. આ ઢોલ વાળાની ટોપી માથેથી પાછો પડે. તો કોઈએ કીધું કે હરવા કૂદકા મારી તારે નાઈતે નેળો નહીં, નખામ કઈડમાં કાંઈક થઈ જાય. તો ઓલો કે હું કીધું કે તારે નાઈતે નેળો નહીં. એ કે બોલ્યો, એ બોલ્યો, બોલતો નહીં, નાઈત ની ક્યાં દેશ? આ લગ્ન થાય છે, મારો નાનો ભાઈ છે. મારા લગ્ન નહોતા થયા તેથી હું આવો હતો, આ તો હવે આવો થઈ ગયો. હા, એક જગ્યાએ તો જાન વિદાય લેતી હતી. દીકરીનો બાપ છે એના વેવાઈને કે મારી દીકરીનો સ્વભાવ કેવો, મારી દીકરીનું જીવન કેવું જોઈજો ને, તમારા આંગણે આવશે ને એ તમારા ઘરને સ્વર્ગ બનાવી દે. એનો વેવાય કે અમારે હજી જીવવું છે ભાઈ. આ બધું પૂરું કરીમાં અહીં બેઠો બેઠો. ખરેખર એક જગ્યાએ તો આમ જાન પૈણી ઉતરી ને તો વરાજાને બધા જમાડતા હતા. તે વરાજો જમતો જમતો હાવ નિરાશ થઈ ગયો. ત્યાં તો એ દીકરીનો બાપ કે તમે શું કામ હાવ આમ મોરા પડી ગયા ને તમને દાય જો ઓછો પડતો હોય તમે કયો એ આપું, તમે દાંત કાઢો, હસતા રહ્યો, તમે મુંજાવમાં બોલો તમારે શું જોઈએ છે? મોઢું બગાડીને ઓલું કે બટેટાનું શાક આપો. હા, એક ભાઈના લગ્ન થઈ ગયા ને ત્રીજે દી વાંધો પડ્યો ને પછી બે કેસ કર્યો. વકીલ કોઈ ના ન પાડે કે તમે હારી જાઓ એમ ન કે. હા, વકીલ કે તમે જોઈજો ને ધોરે દી તાળાનું દેખાડી દઉં કઈ જોઈ કે 60 રૂપિયામાં વકીલ રાખ્યો અને કેટલા વર્ષ કેસ આલ્યો. હા, 15-20 વર્ષ કેસ આલ્યો ને 60 રૂપિયામાં વકીલ રાખ્યો તો પણ ફાઇલ 60 કિલોની થઈ. ત્યાં સુધી કેસ આલ્યો ને પછી બોલી બાઈ કે હવે રૂપિયા નથી, પૈસા થઈ રહ્યા કે હા, તો વકીલ કે હવે સમાધાન કરી નાખ. આ પ્રથમ થવા દીધું તો તને વાંધો શું હતો? હા, એક છોકરીનું નામ થકુ. એક દિવરી એની બેનપણીએ કીધું કે થકુ અમે સમાચાર સાંભળ્યા તને જોવા આવવાના. કે હું ક્યાં માંદી છું જોવા આવે? અરે એવું નથી કે તારી સગાઈ માટે આવવાના, એ બધું ખોટું છે. કે રેવા દો બધું. એમાં 2-3 દી થયા મહેમાન આવ્યા હતા. એની બેનપણીઓ કે થકુ મહેમાન આવી ગયા કે એ બધું ખોટું. મહેમાન નક્કી કરીને વયા ગયા કે હગાઈનું નક્કી કરી ગયા. થકુ હવે તો આ પાડ કે એ બધું ખોટું, જવા દો. હા, તો એમાં હગાઈનું નક્કી કરીને વયા ગયા ને હગાઈ કરવા આવ્યા. એની બેનપણીઓ કે થકુ હવે તારી હગાઈ થઈ ગઈ, હવે તો આ પાડ્યા ચૂંદડી ઓટાડી છે કે એ બધું ખોટું. આ ચૂંદડી ભલે ને ઓટાડો, આ વાત સાચી નથી. હા, એ હગાઈ થઈ ગઈ અને મહેમાન વયા ગયા કે હવે તો હગાઈ થઈ ગઈ, હવે તો આ પાડ થકુ કે એ બધું ખોટું, જવા દો. થપ એમાં જાન પૈણીમાં આવી. બોલા કે હવે તો આમ જો એની બેનપણીઓ કે જાન આવી ગઈ પૈણીમાં કે એ બધું ખોટું. ગણેશ સ્થાપના પાંચ માંડવામાં લઈ જતા કે થકુ હવે તો આ પાડ્યા તને માંડવામાં લઈ જાય કે એ બધું ખોટું. હા, ફેરા ફરી લીધા, કંસાર આપ્યો હતો નહીં એકેય વાતનો સારો. અને કંસાર એ કે હવે થકુ આ પાડ લગ્ન થઈ ગયા કે એ બધું ખોટું. એ જાન જમીન હાલતી થઈ, જાન વિદાય લેવા માંડી. તઈ થકુ ને એની બેનપણીએ કીધું કે હવે વિદાય લઈને જાશ, હવે તો આ પાડ કે લગ્ન થઈ ગયા. થકુ કે એ બધું ખોટું. એમાં ગાડે બેહાડવા ટાણે થકુના બાપે કીધું કે હાથ હોપારીને 11 નાળિયેર બાકી રહી ગયા. કે હે, હાથ હોપારી અને 11 શ્રીફળ બાકી રહી ગયા છે. એને વેવાય કે જે માગ્યું એ બધું આપ્યું, હવે મગજમારી કરતા નહીં કે ના આપવા જ પડે. કે ન આપી તો એ કે થકુ ઉતર હેઠી. થકુ કે હું નહોતી કેતી આ બધું ખોટું.
મારા બાપને હું ઓળખતી હોય ને કે મારી 3 બહેનોને આવી રીતે ઉતારી છે. હા, એક પોલીસ વાળાએ તો એના સાહેબને કીધું કે સાહેબ મારા લગ્ન છે 17 તારીખે, તો 15 તારીખથી મને રજા આપો 24 તારીખ સુધીની. તો એના સાહેબ શું કે ખબર, અટાણે ચૂંટણી ટાણે રજા ન મળે એટલી તમને ખબર નથી પડતી. પોલીસ વાળો કે ચૂંટણીની તારીખ હમણાં નક્કી થઈ, લગ્નની 1.5 વર્ષ મોર નક્કી થઈ. હા, આપવું જ પડશે રજા, એમાં નહીં હાલે કે. તો રજા લઈને તારે જવું જ છે કે? હા કે તો પાછો ન રાખું તો ન રાખો, હું કે બધાને રાખવા પડે, તમે નથી પૈણ્યા એમ કરીને સાહેબને સમજાવી દીધું. સાહેબ કે ભાઈ હું તારા ભલા માટે કહું. હા, તોય માયનો નહીં. એક ભાઈ ગયા ને માથામાં લોહી નીકળી ગયેલું ને પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવી કે મારી ઘરવાળીએ હાંબેલાનું ઘા કરી લીધો સાહેબ. તો સાહેબે ફરિયાદ તો લખી લીધી, પછી સાહેબ રોવા માંડ્યા ચૂંકા મૂકીને. તો બોલો કે મારે ને તમારે સાહેબ નાઈતે નેડો નહીં, અને મારું આટલું દુઃખ કેમ તમને થયું? સાહેબ રોતા રોતા કે હું તો એટલે રોઉં છું, તમે ભાગ્યશાળી છો, ફરિયાદ તો લખાવી શકો. હા, અમારે તો કોને કેવા જવું એમ. આ ખરેખર ઘણા ઘેરે